તમે સારા છો, હું તમારી સાથે સારો છું, પણ તમે જો ખોટા છો, તમે જો ખરાબ વર્તન કરશો તો એનું 10 ગણું ખરાબ વર્તન કરવાની તેવડ અને તાકાત મહિપતસિંહનામાં છે. મહિપતસિંહ સાંભળીને ચૂપચાપ સહન કરવા વાળો વ્યક્તિ નથી. શું ઇન્ટરવ્યુ આપ્યું છે, ખૂબ સરસ ઇન્ટરવ્યુ, પણ બધા જોડેથી મહિપતસિંહ ફીસ લે છે એનું કામ કરી આપવાની, કે હવે નવું ચાલુ કર્યું કે કમ્પ્લેન લઈને આવો, વકીલ છું, ફીસ લઈને કામ કરી આપીશ. દોસ્તો, મને તો એ સમજાતું નથી, જ્યારે આપણા મહિપતસિંહ બાપુ ગરીબ માઓનો અગ્નિ સંસ્કાર કરે ત્યાં બધા કોઈ આવતા નથી, ને જ્યારે મહિપતસિંહ બાપુ ગરીબ આપણી બહેનોને પરણાવે સમૂહ લગ્નમાં ત્યાં કોઈ આવતું નથી, ગમે તે અનાથ છોકરાઓને ભણાવે એમાં પણ કોઈ બોલતું નથી. દોસ્તો, જ્યારે મહિપતસિંહ બાપુ એક 4 વ્હીલ લઈ આવે ત્યારે બધાને નજરમાં આવી જાય છે કે મહિપતસિંહ બાપુ ગરીબોના નામે પૈસા ખાઈ જાય છે. દોસ્તો, આમાં તમારું શું કીધું દોસ્તો આપણા મહિપતસિંહ બાપુના ઇન્ટરવ્યુને આ ભાઈએ મહિપતસિંહ બાપુએ પણ દોસ્તો જવાબ આપી નાખ્યો છે. આમાં તમારું શું કીધું દોસ્તો? તમે કમેન્ટ પર કીધો તમે કોને સપોર્ટ કરો છો? ગમે તેટલા ઇન્ટરવ્યુ આપી દે ભાઈ, સાંભળ, ગમે તેટલા ઇન્ટરવ્યુ આપી દે, હવે જે બહાર આવવાનું છે ને એ આવવાનું જ છે, એને કોઈ રોકી નથી શકવાનું. સાંભળ, કારણ કે તારા માણસોએ જે રીતે મને ધમકીઓ આપી છે વોટ્સઅપમાં, મેસેજમાં, એટલે દબાવવાના જે પ્રયાસ તું કરી રહ્યો છે, એક બાજુ તારા માણસો જોડે તું મને દબાવી રહ્યો છે અને બીજી બાજુ તું સ્પષ્ટીકરણ કરી રહ્યો છે કે તું ચોખ્ખો છે. ભાઈ, દૂધનું ધોયેલું તો કોઈ નથી. એટલે જ્યાંથી તું મતલબ જે ભાગમાં તું ખરાબ છે, દૂધથી તું ભલે પોતાને ધોઈ રહ્યો છે, પણ જે ભાગે તું ખરાબ છે ને બધા ભાગ થોડા ધીરે ધીરે કઈ મારી પાસે આવી રહ્યા છે. અને એમ ના સમજતો કે તું મને દબાઈશ તો હું બેસી રહીશ. તું ગમે તેટલું દબાય, હું તો અડી ગયો છું હવે, ઠીક છે? એટલે થોડી હજુ મજા લઈએ, વધુ મજા લઈએ, વધુ મજા આવશે. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, જય શ્રી રામ. ભાઈ, આ તારા સસ્તા ટટ્ટાઓ મહિપત, બિચારા ગરીબ બેરોજગાર લોક, તારા સસ્તા ટટ્ટા, મતલબ એ લોકોએ તો જિંદગીમાં કશું કર્યું નહીં. બિચારા લોકોએ બસ ખાલી તારા ટટ્ટા બનીને રહ્યા. ટટ્ટા ખબર પડે છે ને? ટટ્ટા, એ મહિપત ટટ્ટા ખબર પડે છે ને? ચોર લોકોના પૈસાનું તે આટલું બધું ફ્રોડ કરી નાખ્યું. જે લોકો વિદેશની અંદર રહે છે એ લોકો તને આટલું ફંડ કરે છે, એનું રીઝન એક જ છે કે એ લોકો પાસે સારું કામ કરવા માટે ટાઈમ નહીં. તો એ લોકો સારું કામ કરવા માટે તને આપે છે પૈસા. એ લોકો એવું વિચારે છે કે ચલો ભાઈ અમે બી થોડું પુણ્ય કમાઈ લઈએ, પણ એ પુણ્ય કમાવા માટે તને કરોડો રૂપિયા લોકોએ આપ્યા. તને લોકોએ સમજ કે ભાઈ આને લોકોએ આપ્યા 2 કરોડ, 2 કરોડમાંથી આને 1 કરોડનું કામ કર્યું અને 1 કરોડ આને મૂકી દીધા એના ખિસ્સાની અંદર. તો ભાઈ આવી જ સેવા જો કરવાની હોય તો તારા જેવી સેવા તો ભાઈ કોઈ પણ કરી શકે. એની અંદર તારે ગામની અંદર કોઈ ઝંડો લઈને ફરવાની જરૂર નહીં કે તું બહુ મોટો સમાજ સેવી છું અને તે આખો સમાજ સુધારી દીધો અને તે ઇન્ડિયન ઇકોનોમીને આટલો બૂસ્ટ આલી દીધો. અને તું જાતનો વકીલ છું, તું વકીલ, તને તારી લેંગ્વેજ પરથી કોઈને લાગે ખરું કે તું વકીલ છું એવું? ભાઈ તું વકીલ, તું કોઈ દિવસ કેસ લડ્યો જિંદગીની અંદર? તને શાસન, પ્રશાસન, લો, વકીલાત, જજ, આ બધું તને કોઈ નોલેજ છે ખરું? તને નોલેજ હોત તો તું આ બધા કાળા કામ કરત જ નહીં. તને કાયદાની બીક લાગત, સમજો? અને આ એ સિવાય આ જે આટલા બધા પૈસા લોકોના લઈ લીધા, તને શરમ નહીં આવતી? તું લવાલ ગામનો છું ને, તારા ગામનું નામ બદલી નાખ. લવાલની જગ્યાએ તારા ગામનું નામ છે ને, તું લાયલા કરી દે. લાયલા માલ લાયલા એ નામ કરી દે ભાઈ તું તારા ગામનું. ભાઈ ચોર, તને આટલા બધા પૈસા આલ્યા, તે તારી જિંદગી બનાવી લીધી, તારા ફેમિલીની જિંદગી બનાવી લીધી. સાચું તો બોલ, તે લીધા છે તો સાચું બોલ પબ્લિકને કે હા ભાઈ મેં સેવા કરી અને સેવરના વળતર રૂપે મેં આટલા પૈસા પબ્લિકના લીધા. સમજો?
જય શ્રી રામ, જય ગૌ માતા, અલ્લાહુ અકબર, જીસસ કી બી જય. તમે સારા છો, હું તમારી સાથે સારો છું, પણ તમે જો ખોટા છો, તમે જો ખરાબ વર્તન કરશો તો એનું 10 ગણું ખરાબ વર્તન કરવાની તેવડ અને તાકાત મહિપતસિંહનામાં છે. મહિપતસિંહ સાંભળીને ચૂપચાપ સહન કરવા વાળો વ્યક્તિ નથી. હા, ખોટો છું, 1000 વાર પગે લાગીશ. તમને લાગે મહિપતસિંહ ખોટો છે, મહિપતસિંહને જાહેરમાં માફી માંગતા શરમ નહીં આવે. મહિપતસિંહ તમારા પગે પડીને માફી માંગશે જો મહિપતસિંહ ખોટા હોય તો. પણ જો તમે ખોટી રીતે ખાલી હોશિયારી મારીને, ચરબી કરીને, બદનામ કરવાના ઇન્ટેન્સથી અથવા ખાલી વાર્તાઓ કરીને જો કરતા હોય ને એવી અપેક્ષા રાખતા મહિપતસિંહ સામે કઈ જવાબ ના આપે, ચૂપચાપ સહન કરે અથવા સાદી ભાષામાં જવાબ આપે, એવી અપેક્ષા ક્યારે કોઈ રાખવી ના જોઈએ. જેને હું સ્ટડી કરતો નથી, જેને કશું કહેતો નથી, જેને મારે કાંઈ લેવા દેવા નથી, જેને હું ઓળખતો નથી, એ વિશેની કોઈ આની વાત કરે તો હું એ કેટેગરીનો માણસ, સંત માણસ નથી કે હું ચૂપચાપ સહન કરું ને ભાઈ ભલે જેને જે બોલવું એ બોલવા દે, આપણે કશું કહેવાનું નહીં. કૂતરા આગળ પેલા હાથી નીકળે, કૂતરા ભસે, અને આપણે તો ઠોકવાનું કામ છે.